બચ્ચા બલ્ટી આવી ગઈ છે. અડીહાન હીવા પંછી રેડી એક નંબર. સાવર કુંડલા ફ્રેન્ડશિપ તો નથી પણ નળન ભોજાય છે બે. કઈ થાય નહીં ને એ ભાઈ તમને કઈ નથી થતું આમ પણ મજા આવી. ચલો ભાઈ આપણી જોડે આવી ગયા છે આપણા મિત્ર મોહિતભાઈ. જોઈ લો અમને આખી જૂની રિંગ છે. જોઈ લો બહુ જૂની છે. હવે ભાઈને ગમતી નથી રિનોવેશન કરાવવા આવ્યા છે. ભાઈ કે તમારી રીતે કંઈક કરો. તમે નો હાથ લાવતા આપણે આખી ડિઝાઇન્સ બનાવી છે. મોહિતભાઈ ડિઝાઇન કેમ લાગી તમને? રેડી એક નંબર. એક નંબર. આખી જોજો આપણે હમણાં છપાઈ પછી બતાવ્યું તમને. કેમ છો ભાઈ મજામાં? શાંતિ ભાઈ. ભાઈ સ્પેશિયલ આવ્યા છે કુંડલાથી, સાવર કુંડલા. જોઈ લો રિંગ બનાવવા આવ્યા છે કૃષ્ણમ સદા સહાય તે. નવી ડિઝાઇન છે ભાઈ કેમ લાગી? બહુ સરસ. રેડી છો ને ટેટુ માટે? સ્પેશિયલ કુંડલાથી આવી ગયા એમ ટેટુ બનાવવા. રીલ્સ જોઈને આવ્યા છો ને? હા રીલ્સ જોઈને. બરાબર. મોહિતભાઈનું આપણે જોરદાર રીડિઝાઇનિંગ કરી દીધું છે. ડ્રો કરીને ફૂલ પેન્સિલ લાગી ગયું છે ભાઈ. હવે આપણે આખો લુક ચેન્જ કરવાનો છે. હાલો 3 કલાકમાં તો રેડી થઈ ગયા ને? યસ. ચાલે બી ફાફડા ખાઈને. મારો હેન્ડલ ને કરો કાકડી પીસી પોતે. ભાઈ પોતે ફોટોગ્રાફર છે તો એમની રિક્વાયરમેન્ટ એવી હતી કે ભાઈ આપણા પ્રોફેશન પ્રમાણે શૂટ થાય એવી કંઈક ડિઝાઇન સેટ કરજો, પ્રોફેશનલ લાગે એવું. બરાબર ને ભાઈ? આપણે કરી દીધી છે રેડી. તો ચાલો લેટ્સ ગો સ્ટાર્ટ. ચાલો ભાઈ મોહિતભાઈનું આપણે રીડિઝાઇનિંગ આખું રેડી કરી દીધું છે. ફાઇનલ પીસ રેડી થઈ ગયો છે ભાઈ. જોરદાર. આમ બેન ભાઈ કેવું લાગ્યું? મને સારું લાગ્યું. હું તો આ 10મી વાર આવ્યો બધાને લઈને. જોરદાર. રેડી. જો આખું આપણે ડિઝાઇન જો ચેન્જ કરી નાખી, આખો લુક ફરી ગયો છે ભાઈ. હવે કરો મજા. જય શ્રી રામ, સત્ય પ્રેમ કરુણા. હાલો ભાઈ મળીએ. ચાલો ગાઈસ આજે આપણી જોડે બચ્ચા બલ્ટી આવી ગઈ છે. બધાને આપણે આજે ખુશ કરી દેવાના છે હે ને? રેડી છો ને? સ્ટીકર મારી દેવાનું છે. હાલો હાથ તો આમ કર. હાથ આમ કરો સીધો. ચાલો નામ શું બધાનું કહેવાનું જો તમારે. તારું નામ શું? અડીહાન હરિહર. તારું? હીવા હીવા પંછી પંચી. ચાલો ત્રણેયને આપણે સ્ટીકર છાપી દેવાના છે બચ્ચાને. અને શું કહેવાય? હે યુનિકોર્ન સ્કૂલે જઈને પછી ટીચર ને કહેવાનું છો કહેવાનું છે ને આખા ક્લાસને ઉપાડવાના. હાલો જેટોકમાં. શિયાળો છે એટલે નહીં. બરાબર ચાલો હાલો હીવા. હવે કામ કરો તમે તમારે. વાહ ભાઈ વાહ. ચાલો જો આમ કરો. વાહ બેટા વાહ. દાંત કાઢો. ચલો ગાઈસ આજે આપણી જોડે આવી ગયા છે મેડમ. માટે આવી ગયા છે નેમ ટેટુ બનાવવા. હિરેનભાઈ તમારા માટે એક જોરદાર સરપ્રાઈઝ રેડી થઈ રહી છે. ભાઈનો બર્થડે છે અને મેડમ આવી ગયા છે એમના માટે સરપ્રાઈઝ માટે. આવું પાણી દીધું કેવું લાગ્યું બેન નેમ તમને? પાડે મુશ્કેલ પડે કેવું હાલો ભાઈ જોઈ લે આગળ. અને હાથમાં એક બીજું છે જોઈ લે. ફ્રેન્ડશિપ ટેટુ છે. ફ્રેન્ડશિપ તો નથી પણ નળન ભોજાય છે બે. હવે કેદી ઉડે કરે હમણાં ઉડી જવાના છે ગમો. હમણાં પતંગે ઉડી જવાના છે. તમે બાજુમાં રહેજો. બીક લાગે. ભાઈ ધીમે ધીમે ચાલો રેડી જાવ ને રેડી માટે. રેડી જ છે ક્યાં ને પણ હવે ફોન કરો ને તમે ફોન કરો ને બહુ બીક લાગે છે. કઈ થાય નહીં ને? દુખે. એ ભાઈ કાકા એવું નથી હો હજી.
એમ થાય ઓય હાથ રાખ. હલો માં બસ બસ બસ. એક મિનિટ. હાશ. તમને કાઈ નથી થતું? એને શું થાય? એને કરવાનું હોય ને એને શું થાય? કેમ પણ મજા આવી બસ બસ. તો ભાઈ ધીમે મારન મેં એવું કીધું હિરેનભાઈ યાદ આવી જાય કીધું તો ને. આશ. હજી તો નો જોશે. બોલો હિરેનભાઈ તમારી માટે એટલું બધું મેડમ સહન કરે છે એને હાથ પર કેવડું ટેટુ છે. એવું છે